ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। પ્રયાગરાજમાં શંકરાચાર્ય મહારાજનું અપમાન, યોગી આદિત્યનાથ માફી માંગે તેવી ઉગ્ર માંગ સાથે પત્રકાર પરિષદ યોજાઈ। શંકરાચાર્યના અપમાન બદલ માફી માંગે યોગી। પ્રયાગરાજમાં મૌન્ય માસ પર જ્યોતિષપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય અનંત શ્રી વિભૂષિત સ્વામીશ્રી અને અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજને સ્નાન કરવા જતા રોકી એમના અનુયાયીને માર અને ધક્કા મારી એરેસ્ટ કર્યા હતા। શંકરાચાર્યજી મહારાજ સાથે દંડી સ્વામી અપ્રમેયજીને પોલીસ દ્વારા રસ્તામાં જ રોકી બેસાડી દીધા હતા અને દંડી સ્વામી જ્યોતિર્મયાનંદ, દંડી સ્વામી મુકુદાનંદજી, કિશોર દવે, ગાર્ગી પંડિત, અનુરાગ શર્મા, દેવેન્દ્ર પાંડે, સંજય સતીશ, અખિલેશ બ્રહ્મચારી સહિત 40થી વધારે લોકો સાથે અન્ય વિદ્યાર્થીઓને પોલીસ મથકમાં ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની જાણ કર્યા વગર કેદ કરવામાં આવ્યાના આક્ષેપો પત્રકાર પરિષદમાં કરવામાં આવ્યા। વધુમાં જણાવ્યું હતું કે કોઈ ગુના વિના શંકરાચાર્યજીના શિષ્યોને ઢોરમાર મારવામાં આવ્યો, જેમાં અનેક લોકો હતાહત થયા હતા। મહિલા સાધ્વી ઉપર અમાનુષી અત્યાચાર કરી મહિલાના અધિકારીઓ અને માનવાધિકારોનો ભંગ કર્યો છે। શંકરાચાર્યજીનું છત્ર છીનવી અને તેમની સાથે એક આરોપીની જેમ વર્તન કરવામાં આવ્યું હતું। વહેલામાં વહેલી તકે આ કૃત્ય બદલ ક્ષમા યાચના કરવી જોઈએ તેમજ શંકરાચાર્યના પદ પ્રતિષ્ઠાને અનુરૂપ ગંગા સ્નાન માટે લઈ જઈ પ્રાયશ્ચિત કરવું જોઈએ તેવી માંગ કરવામાં આવી। સનાતન ધર્મનું સર્વોચ્ચ સ્થાન એ શંકરાચાર્ય પીઠ છે અને જ્યોતિષ પીઠના શંકરાચાર્યને માઘ મેળામાં મૌની અમાવસ્યા પર સ્નાન કરતા રોકવામાં આવીને પ્રશાસને એમની હત્યાની સાજિશ રચી છે। એમને પોતાના પરિકરોથી અલગ કરીને માઘ મેળામાં ફેરવીને એમના જે પરિકરો હતા, બ્રહ્મચારીઓ હતા, એમની સાથેના લોકો હતા, એમની ઇલીગલ એરેસ્ટ કર્યા છે। લીગલી એરેસ્ટ કરવા હોય તો તમારે શું શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ। અમારે ત્યાં સુપ્રીમ કોર્ટે 1997માં ડીકે બરસુ વર્સિસ સ્ટેટ ઓફ બંગાળના જે જજમેન્ટ છે એમાં નોર્મ્સ નક્કી કર્યા છે કે એરેસ્ટ કરવા હોય તો એને પેલા જાણ કરવી પડે, એટલે ઇલીગલી એરેસ્ટ કરેલ છે, કોઈ પણ પ્રકારનો એરેસ્ટ મેમો આપ્યો નથી અને આ રીતે ઇલીગલ ધરપકડ કરીને 35-40 લોકોને ગાંધી રાખ્યા છે અને ઢોરમાર માર્યો છે। આ રીતે અમાનુષી અત્યાચાર કરવો એ માનવાધિકારનો ભંગ છે। મહિલાઓને પણ પુરુષ પોલીસો દ્વારા ખેંચીને પકડીને લઈ જવામાં આવે છે, એટલે મહિલાના અધિકારોનો ભંગ થયો છે, અમારા ધાર્મિક અધિકારોનો ભંગ થયો છે। શંકરાચાર્યનું છત્ર તોડી નાખવામાં આવ્યું છે, એટલે સ્નાન માટે તો તમે અટકાયા પણ શંકરાચાર્યને આ રીતે જેને વાય સિક્યુરિટી મળેલી છે, વાય કેટેગરીની, એ પર્સનને તમે એના બધા જ લોકોથી દૂર લઈ જઈને એકલા ફેરવો છો મેળામાં, તો પણ 4-4 કલાક સુધી પોતાની કસ્ટડીમાં રાખી મૂકો છો। એટલે એક ઇલીગલ એરેસ્ટ જે કર્યા છે, આ અનૈતિક કૃત્ય કર્યું છે, ઇલીગલ કૃત્ય કર્યું છે અને ધાર્મિક જે પોતાનું સંવિધાન છે એની વિરુદ્ધની આ વાત છે। તો જે લોકોને માર્યો છે, હોસ્પિટલમાં દવા લીધી છે, અમે ફરિયાદ પણ દાખલ કરી રહ્યા છીએ। અમે અત્યારે આ પોલીસ કમિશનરથી લઈને સુપ્રીમ કોર્ટ ઇન્ડિયા અને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને મેં લખ્યું છે અને એ બધા લોકો આના માટે પગલાં લેશે, પણ અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ આની રીટ કરી રહ્યા છીએ। યોગી આદિત્યનાથ જે ત્યાંના મુખ્યમંત્રી છે એમણે તત્કાલ શંકરાચાર્યની માફી માંગવી જોઈએ અને એમને લઈને સન્માન સ્નાન કરાવવું જોઈએ। શંકરાચાર્યનું જ્યાં સુધી માઘ મેળાનું સ્નાન નહીં થાય, ભલે આ વર્ષે નહીં થાય તો આવતા વર્ષે, ત્યાં સુધી શંકરાચાર્ય પોતાના શિબિરમાં પ્રવેશ નહીં કરે અને બહાર બેસીને રોડ ઉપર જ હંમેશા રહેશે એવું એમણે ઘોષિત કર્યું છે। આજથી એમની ગૌરક્ષાની યાત્રા ચાલુ છે। 5000 ટેન્ટમાં એક ટેન્ટ ઉપર જઈ અને ગૌરક્ષા માટે લોકોની સહકાર લેવાની શંકરાચાર્યજી અપીલ કરી રહ્યા છે અને ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવાનો જે એમનો નેમ છે, પણ સરકારી લોકો ગૌ હત્યાના જે બુચડખાના ચાલે છે, કતલખાનાઓનું ફંડ લે છે, એના કારણે એમની પોતાની જે વાત છે એ ગૌ હત્યા બંધ કરવા માંગતા નથી। આ મોટી લડાઈ છે, એટલે શંકરાચાર્યનું ગૌરક્ષા આંદોલન સફળ ન થઈ જાય એના માટે સરકાર આ પ્લાન બનાવી રહી છે। એની સામે દ્વારકા શારદા પીઠ વતી અમે આ વસ્તુની નિંદા કરીએ છીએ અને માંગણી કરીએ છીએ કે શંકરાચાર્યનું સન્માન સચવાવું જોઈએ। હિન્દુવાદી એવું તમે કહો છો, અમે આ સરકારને હિન્દુવાદી નથી માનતા, એટલા માટે કે એમના આયા પછી અત્યારે બીફ એક્સપર્ટમાં ભારત બીજા નંબરે પહોંચ્યું છે, જે 2014 પહેલા 8મા 9મા નંબરે હતું, આજે બીજા નંબરે પહોંચ્યું છે અને તમે હિન્દુવાદી કેવી રીતે કહેશો? જ્યાં સંતો ઉપરનો અત્યાચાર થાય અને તમે હિન્દુવાદી કેવી રીતે કહેશો? જે જગ્યાએ ભારતમાં અત્યારે તમે જોવા જાઓ તો હિન્દુઓને શંકરાચાર્યને એક બાજુ રાખીને રામ મંદિરનું તમે ઉદઘાટન કરી રહ્યા છો અને તમે હિન્દુવાદી કેવી રીતે કહેશો? મણિકર્ણિકા ઘાટ ઉપર ગઈકાલથી તમે 4 દિવસથી જોતા હશો, આટલી બધી મૂર્તિઓ અને મંદિરો અને શિવલિંગો તોડી નાખવામાં આવે છે, એને તમે હિન્દુવાદી કેવી રીતે? આ હિન્દુવાદનો ઢોંગ છે। હિન્દુત્વના રૂપમાં રાવણ પણ જેમ સાધુનો વેશ કરીને સીતાનું હરણ કરે છે, એવી આ વાત છે, એટલે આ હિન્દુવાદી છે, બધો ઢોંગ છે। અમારા પરમ આરાધ્ય પરમ ધર્માધીશ જગતગુરુ શંકરાચાર્ય જ્યોતિષ પીઠાધીશ્વર અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ શ્રી ઉપર જે મેલા પ્રશાસનના અધિકારીઓએ અમાનુષી અત્યાચાર કર્યો છે, અત્યાચારના વિરોધમાં અને અમારી વર્ષો જૂની પરંપરા અનુસાર અમારા ગુરુજી પાલખી ઉપર બિરાજમાન થઈ અને હજારો વર્ષોથી આવી રહ્યા છે। અંગ્રેજોએ વિરોધ નથી કર્યો, મુસ્લિમ શાસન હતું ત્યારે પણ આમનો વિરોધ નથી થયો અને એમને પ્રોટેક્શન વિધર્મીઓ પણ આપતા આવ્યા છે। ત્યારે આ હિન્દુવાદી સરકાર કહેવાતી હિન્દુવાદી સરકાર અને જેનો ભગવા વસ્ત્ર પહેરેલા મુખ્યમંત્રી હોય
એવો ઉત્તર પ્રદેશ રાજ્ય અને એક સાધુનું અપમાન અને એક સાધુના સર્વોચ્ચ શિરોમણી એવા જગતગુરુ શંકરાચાર્યનું અપમાન ક્યારેય સાકી લેવામાં નહીં આવે, એટલા માટે આ પત્રકાર પરિષદ કરવામાં આવી છે. સનાતન ધર્મનું અપમાન અને સનાતન ધર્મના સર્વોચ્ચ શિખર એવા જગતગુરુ શંકરાચાર્યનું અપમાન 100 કરોડ હિન્દુઓ બેઠા બેઠા જોઈ રહ્યા છે ને, એ ખૂબ મોટી ગ્લાનિની વાત છે. 100 કરોડ હિન્દુઓએ જાગવું જોઈએ અને કહેવાતા મહામંડલેશ્વરો, કહેવાતા અખાડાના સંતો એ પણ આગળ આવવું જોઈએ. આ આપણા ધર્મનું અપમાન છે, આપણા સનાતન ધર્મના સર્વોચ્ચ શિખરનું અપમાન છે. અને આપ વ્યવસ્થાની માગ કરી રહ્યા છો, વ્યવસ્થાની વાત અલગ રાખો. જ્યારે આ સરકાર નહોતી ત્યારે પણ અમારા સંતો વ્યવસ્થા કરતા હતા, અને જ્યારે આ સરકાર નહોતી ત્યારે પણ અમારા સંતો સાથે મળીને બધી વ્યવસ્થા ગોઠવતા હતા. એટલે વ્યવસ્થાનું જે બધું બહાનું છે. મુખ્ય વાત શંકરાચાર્યનું અપમાન છે, સનાતનનું અપમાન છે. નારાયણ માઘ મેળામાં જે જ્યોતિષપીઠ શંકરાચાર્યનું અપમાન થયું, એમને સ્નાન કરતા રોકવામાં આવ્યા અને એમના શિષ્યો પરિકરોને મારપીટ કરવામાં આવી, ધરપકડ કરવામાં આવી. એ અંગે આ પત્રકાર પરિષદ યોજવામાં આવી છે. શંકરાચાર્ય બહુ જ શાલીનતાથી પાલખી ઉપર વિરાજિત થઈ, જે ભગવાન આદ્ય શંકરાચાર્યની પરંપરા છે, એવી રીતે બેસી અને માર્ગસ્થાન માટે જતા હતા. એમને પોલીસ પ્રશાસને કારણ વગર રોક્યા અને એવું કહેવામાં આવ્યું કે એમની પાસે પરમિશન નથી. હાલાકી સ્નાન માટે પરમિશન હોતી નથી અને વાહન હતું નહીં, પાલખી પર હતા એટલે પરમિશન માંગવાની હતા નહીં. છતાં પણ ઘર્ષણ કરી રોકવામાં આવ્યા અને બ્રહ્મચારીઓને પીટવામાં આવ્યા. એમને એમના પરિકરોથી વિલગ કરી મેળામાં અલગ અલગ સ્થાનમાં ફરાવવામાં આવ્યા. શંકરાચાર્યની સિક્યોરિટી ખતરામાં મુકાઈ. વસ્તુતઃ એમની હત્યાની આ એક સાજિશ હતી. ગઈ વખતે શંકરાચાર્ય માઘ મેળામાં કુંભ સ્નાન વખતે જે 15 થી 20,000 લોકોની મોત થઈ હતી ભગદડમાં, એ વિશે વાત અવાજ ઉઠાઈ હતી. એટલા માટે એનો બદલો વાળવા અને શંકરાચાર્ય જે ગોરક્ષા માટે ગોમાતા રાષ્ટ્રમાતા અભિયાન કરે છે, એના વિરુદ્ધમાં શંકરાચાર્યની આ આંદોલનને રોકવા માટે આ બધી જ એક સાજિશ હતી અને હત્યાનો ક્રમ બનાવવામાં આવ્યો હતો. હવે શંકરાચાર્યજીને યોગી જ્યાં સુધી સસમ્માન લઈને ન જાય ત્યાં સુધી માર્ગસ્થાન નહીં કરે, શિબિરમાં દાખલ નહીં થાય, બહાર જ એ જ પાલખીમાં, જે પાલખીમાં શાસને એમને છોડ્યા હતા ત્યાં બેસી અને ધારણા કરશે. અને જ્યાં સુધી લઈ જવામાં નહીં આવે, જેટલા પણ માર્ગ થશે, શિબિરમાં પ્રવેશ નહીં કરે.